છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચર્ચાનો વિષય બન્યું છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે ગોંડલમાં છેલ્લા થોડાક જ સમયની અંદર બે કિસ્સાઓ સામે આવ્યા હતા ને એમાંનો એક કિસ્સો એટલે કે રાજસ્થાનના રાજકુમાર જાટનો હત્યા કેસ। આ હત્યા કેસમાં અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા અને અંતે લોકચર્ચામાં એવું પણ આવ્યું હતું કે ક્યાંક અકસ્માત નથી પરંતુ ક્યાંક હત્યાની આશંકા છે। આજે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે ને ખાસ કરીને જે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે એમાં કયા મોટા ખુલાસા થયા છે તેના વિશે પણ આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ફક્ત ગોંડલમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આવું એટલા માટે પણ કહેવામાં આવતું હોય છે કારણ કે અસામાજિક તત્વોના કારણે સામાન્ય લોકો તેનો ભોગ બનતા હોય છે। આવી જે ઘટના વિશેની વાત કરવાની છે ગોંડલની કે ગોંડલમાં રાજકુમાર જાટ છે તેમનો એક હત્યા કેસ સામે આવ્યો હતો। એવું પણ કહેવામાં આવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તેમના બંગલામાં તેમને બોલાવવામાં આવ્યા હતા ને એ બાદ ત્યાં કદાચ કોઈક મારપીટ થઈ હોય એવી પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી। ખરેખર મારપીટ થઈ હતી કે કેમ તેના ઉપર હજી સુધી ખુલાસો નથી થયો। એ બાદ એવું પણ જોવા મળ્યું હતું કે કુવાડવા પાસે કોઈ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તેમાં પણ તે દેખાય છે ને અંતે પોલીસ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે અકસ્માતને કારણે રાજકુમાર જાટ છે તે મોતને ભેટ્યા છે। પરંતુ હવે જ્યારથી ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે એના ઉપરથી સાફપણે એવું લાગી રહ્યું છે ને લોક ચર્ચામાં પણ એવું આવી રહ્યું છે કે આ કોઈ અકસ્માત નથી પરંતુ ક્યાંક હત્યાની આશંકા છે। ફોરેન્સિક રિપોર્ટ ઉપર નજર કરીએ, ખાસ કરીને ફોરેન્સિક રિપોર્ટની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી, જ્યારે પોસ્ટમોર્ટમ થયું હતું એ સમય કયો હતો, કઈ તારીખ હતી, જો એ દરેક વિશેની વાત કરવામાં આવે તો તમે જે મારી પાછળ આ ફોરેન્સિક રિપોર્ટ જોઈ રહ્યા છો ને ખાસ કરીને અહીં સમય પણ લખવામાં આવ્યો છે કે કયા સમયે તેની શરૂઆત કરવામાં આવી હતી ને કયા સમયે આ ફોરેન્સિક રિપોર્ટ અને જે બોડીનું પોસ્ટમોર્ટમ હતું તે ક્યારે પત્યું હતું। જો સમય વિશેની વાત કરવામાં આવે તો લગભગ 10 માર્ચે 2025ના રોજ 9:55 સવારે આજે પોસ્ટમોર્ટમ છે તેની શરૂઆત કરવામાં આવી હતી ને 10 માર્ચ 2025 11 વાગે આજે ફોરેન્સિક રિપોર્ટ છે ને આજે તપાસ છે તેની કહી શકાય કે તે પતાવવામાં આવી હતી। એટલે લગભગ 10 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી આ સમગ્ર તપાસ ચાલી હતી કે તેમની બોડીમાં કયા ઊંડા ઘા છે, એટલું જ નહીં તેમને શું વાગ્યું છે, કોઈ બોથડ પદાર્થ છે કે નહીં, અકસ્માતને કારણે તે મોતને ભેટ્યા છે, શું ખરેખર તેમની હત્યા કરવામાં આવી હતી, તેમને મારવામાં આવ્યો હતો કે કેમ, તે દરેક વાત આ ફોરેન્સિક રિપોર્ટમાં લખી છે। એટલું જ નહીં જે પ્રમાણે કલાક એમનું બોડીનું ચેકઅપ ચાલ્યું હશે અને અહીં પીડીપીયુના જેટલા પણ ડોક્ટર હતા જે લોકો દ્વારા સમગ્ર માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું એ લોકોના પણ નામ લખવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને આ ફોરેન્સિક રિપોર્ટ પરથી એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે 21 નંબરના મુદ્દાને લઈને તો 21 નંબરના મુદ્દાને લઈને પણ ક્યાંક અત્યારે લોક ચર્ચામાં એવું આવી રહ્યું છે કે એમને જે ઊંડા ઘા મારવામાં આવ્યા હતા કે લગભગ 4 થી લઈને 7 સેન્ટીમીટર સુધીના ઘામાં એના ઉપરથી સાફપણે એવું લાગી રહ્યું છે કે આ કોઈ અકસ્માતના નિશાનો નથી। એટલે જે પ્રમાણે તેમના સમગ્ર શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ને એના ઉપરથી અનેક એવા મોટા ખુલાસા પણ થયા હતા। જો વાત કરવામાં આવે કે જે મુદ્દાઓને ટાંકીને અત્યારે હાલ અનેક એવા અહેવાલો ચાલી રહ્યા છે, એટલું જ નહીં અનેક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જેમાં ખાસ કરીને તેમના ઉપર લગભગ 7 સેન્ટીમીટર જેટલા ઊંડા ઘા જોવા મળ્યા છે, 4 સેન્ટીમીટર જેટલા ઊંડા ઘા જોવા મળ્યા છે કે તેમની સાથે થયું શું હતું। આજે સવારે પણ આપણે અનેક વખત વાતચીત કરતા આવ્યા છે કે શું ખરેખર તેમની હત્યા કરવામાં આવી છે કે પછી ખરેખર આ કોઈ અકસ્માત હતો, પરંતુ જે પ્રમાણે ફોરેન્સિક રિપોર્ટ સામે આવી રહ્યો છે એના ઉપરથી સાફપણે એવું લાગી રહ્યું છે કે કદાચ આ અકસ્માત નથી પરંતુ હત્યાની આશંકા છે। લોકો એવું પણ કહી રહ્યા છે ને ખાસ કરીને ડોક્ટર છે અને અત્યારે હાલ જેટલા પણ લોકો આ ફોરેન્સિક રિપોર્ટ ઉપર સ્ટડી કરી રહ્યા છે એ લોકોનું પણ કહેવું છે કે જો કદાચ અકસ્માત થયો હોય તો એના ઘા આટલા ઊંડા ન હોય, કદાચ કોઈકના દ્વારા મારવામાં આવ્યો છે એટલા માટે થઈને આ ઘા આટલા ઊંડા છે। કારણ કે જે તે સમયે રાજકુમાર જાટ ઉપર અનેક એવા જે કિસ્સાઓ સામે આવ્યા હતા ને તેમાં એવું માનવામાં આવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું જે ઘર છે એની અંદર આ પુત્રને બોલાવવામાં આવ્યો હતો એટલે કે રાજકુમાર જાટને બોલાવવામાં આવ્યો હતો ને એ બાદ તે લોકોને બેસાડ્યા હતા ને એ બાદ એમની સાથે મારપીટની ઘટના બની હતી એવું તેમના પિતા દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। જે કે સવાલ એક સૌથી મહત્વપૂર્ણ એ ઊભો થાય છે કે 3 મિનિટ પછીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા નથી। ગણેશ ગોંડલનું ઘર છે, જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું ઘર છે, એમાં દેખાય છે કે આજે રાજકુમાર જાટ છે તે અંદર જાય છે પરંતુ એ બાદ 3 જ મિનિટના સીસીટીવી ફૂટેજ છે, એ બાદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા નથી।
એટલે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે 3 મિનિટ પછી શું થયું હતું, અને જે પ્રમાણે આજે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે એના ઉપરથી પણ સાફપણે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખરેખર જે પ્રમાણે લોકચર્ચામાં આવી રહ્યું છે અને જે લોકો ફોરેન્સિક જે રિપોર્ટ છે એની સ્ટડી કરી રહ્યા છે એ લોકોનું પણ ક્યાંક ને ક્યાંક એવું જ કહેવું છે કે આ કોઈ અકસ્માત નથી, અકસ્માતના ઘા આટલા ઊંડા ન હોય, આના ઉપર કદાચ કોઈ હત્યાની આશંકા છે અથવા તો પછી કદાચ કોઈ મારપીટ કરવામાં આવી છે. રાજકુમાર જાટના જે પિતા છે એમના દ્વારા પણ અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અત્યાર સુધી ગણેશ ગોંડલ ઉપર અથવા તો પછી જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે એમના ઉપર. જોકે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આ વિષયને લઈને કદાચ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.